જેડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ લઈને એવું છે ઘરમાં યુઝ થતી અને ખેડૂત ભાઈઓ માટેની યુઝ થતી આ ટોર્ચ લાઇટ. એમાં આપણે પહેલા વાત કરીએ તો આ પોકેટ સાઇઝ ટોર્ચ લાઇટ રહેવાની છે કે તમે ઘર માટે યુઝ કરી શકો છો. જેની કિંમતની વાત કરીએ તો માત્ર ને માત્ર 80 રૂપિયા રહેવાની છે, જેમાં 2 ફંક્શન મળી રહેવાની છે. તેમાં આગળની એક લાઇટ રહેવાની છે અને એક આ સાઈડમાં પણ લાઇટ મળી રહેવાની છે. એની કિંમતની વાત કરીએ તો માત્ર 80 રૂપિયા છે. એમાં થોડીક ભારે આપણી પાસે હેવીમાં આવી ગઈ છે આ મોટી લાઇટ, જેની કિંમતની વાત કરીએ તો માત્ર 160 રૂપિયા છે. એ પણ તમે ઘર માટે યુઝ કરી શકો. જેમાં એક આગળ લાઇટ આવશે આ રીતની, મને એક આ સાઈડમાં એક લાઇટ મળી રહેવાની છે, જેની કિંમતની વાત કરીએ માત્ર 160 રૂપિયા છે. પછી આપણે વાત કરીએ તો ખેડૂતો અને ફોરેસ્ટમાં યુઝ કરે તેવી લોંગ રેન્જની આ ટોર્ચ લાઇટ છે મેટલ બોડીમાં રહેવાની છે. જેમાં પહેલા આપણે વાત કરીએ તો આ રહેવાની છે, જેની કિંમતની વાત કરીએ તો માત્ર 250 રૂપિયા રહેવાની છે. ઝૂમ ઇન આઉટ 2 રહેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતનું ઝૂમ આઉટ અને ઝૂમ ઇન બંને આમાં મળી રહેવાનું છે. તેની કિંમતની વાત કરીએ તો માત્ર 250 રૂપિયા, જેમાં 500 મીટર જેટલી રેન્જ રહેવાની છે. એમાં થોડીક ભારેમાં MZ-માં રહેવાની છે, જેની કિંમતની વાત કરીએ તો 350 રૂપિયાનું એક પીસ રહેવાનું છે. જેમાં પણ ઝૂમ ઇન આઉટ બંને રહેવાનું છે. તેમાં પ્રકાશ જોરદાર રહેવાનું છે. ખેડૂત ભાઈઓ માટે અને ફોરેસ્ટ માટે આ બેસ્ટ વસ્તુ રહેવાની છે. તેની કિંમત છે માત્ર 350 રૂપિયા. પછી આપણી પાસે ફૂલ હેવીમાં હેન્ડલવાળી ટોર્ચ આવી ગઈ છે, જેની કિંમતની વાત કરીએ તો 1499 રૂપિયા છે. જેમાં 4 થી 5 કલાકનું બેકઅપ મળી રહેવાનું છે. જેમાં પણ તમને ઝૂમ ઇન આઉટ બંને ફંક્શન મળી રહેવાનું છે. એમાં ખાસ વાત કરીએ તો એમાં પાવર બેંક તરીકે આનો તમે યુઝ કરી શકો. આના દ્વારા તમે મોબાઈલ ચાર્જિંગ પણ કરી શકો છો. અને આની રેન્જની વાત કરીએ તો તમને 1.5 કિલોમીટર જેટલી આની રેન્જ મળી રહેવાની છે. હવે હું ત્યારે તમને આનો અજવાળું ચેક કરીને બતાવું કઈ રીતનું પડે છે. મેં શરૂ કરીને તમે જોઈ શકો છો આપણે અંજોળું ખૂબ સારું છે અને તમે જોઈ શકો. હવે તમને ઝૂમ કરીને બતાવવાનું ઝૂમ કેટલું છે આનું તમે જોઈ શકો છો. જે 1.5 કિલોમીટર જેટલી તમે આને ઝૂમ ઇન કરી શકો, આઉટ કરી શકો છો. અંજોળું પણ ખૂબ સારું છે, તમે જોઈ શકો છો. તો પછી આ ટોર્ચની ખરીદી માટે તમે આજે જ મુલાકાત લો જેડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ અને આ રીલ્સને શેર કરી દો તમારા ખેડૂત મિત્રો. અને આવા જ વિડીયો માટે તમે અમારા પેજને ફોલો કરી લો. થેન્ક યુ. એડ્રેસની જો વાત કરીએ તો આપણે હેવન હોટલથી રિલાયન્સ પેટ્રોલ પંપવાળો રોડ, જીઓનો પેટ્રોલ પંપનો રોડ, હેવન હોટલ, ત્યાંથી બસ સ્ટેન્ડ સાઈડ હાલ્યો આવવાનું. આ બસ સ્ટેન્ડવાળો રસ્તો છે, ત્યાંથી આપણે બસ સ્ટેન્ડ સાઈડ હાલ્યો આવવાનું રિલાયન્સ પેટ્રોલ પંપવાળા રોડેથી. ત્યાંથી થોડાક આગળ હાલશો એટલે ફાઇલ કૃષિ મોલ એગ્રો આવશે. થોડાક બસ સ્ટેન્ડ સાઈડ હાલ્યા આવશો એટલે ફાઇલ કૃષિ મોલ એગ્રો આવશે. ફાઇલ કૃષિ મોલ તમે જોઈ શકો. આ ફાઇલ કૃષિ મોલ છે અને એક્ઝેક્ટ સામે ખાસામાં જેડ ઇલેક્ટ્રોનિક્સ મોબાઈલ શોપ આવેલી છે.